ઓમ શાંતિ. 20 ઓગસ્ટ 2024ના સાકાર બાબાના મહાવાક્યો. મીઠા બાળકો, કામકાજ કરતા પણ એક બાપની યાદ રહે. ચાલતા ફરતા બાપ અને ઘરને યાદ કરો. આજ તમારી બહાદુરી છે. પ્રશ્ન છે, બાપનો રિગાર્ડ અને ડિસરિગાર્ડ ક્યારે અને કેવી રીતે થાય છે? ઉત્તર છે, જ્યારે તમે બાળકો બાપને સારી રીતે યાદ કરો છો ત્યારે રિગાર્ડ આપો છો. જો કહે યાદ કરવાની ફુરસત નથી તો આ પણ જાણે કે ડિસરિગાર્ડ છે. હકીકતમાં આ બાપનો ડિસરિગાર્ડ નથી કરતા. આ તો પોતાનો જ ડિસરિગાર્ડ કરો છો. એટલે પ્રસિદ્ધ કેવળ ભાષણમાં નહીં પરંતુ યાદની યાત્રામાં બનો. યાદનો ચાર્ટ રાખો. યાદથી જ આત્મા સતોપ્રધાન બનશે. ઓમ શાંતિ. રૂહાની બાળકો પ્રત્યે રૂહાની બાપ સમજાવે છે. આ જે 84ના ચક્રનું જ્ઞાન સમજાવાય છે, આ તો એક જ્ઞાન છે જે તો આપણે બાળકોએ જન્મ જન્માંતર ભણ્યો છે અને ધારણા કરતા આવ્યા છીએ. આ તો બિલકુલ સહજ છે. આ કોઈ નવી વાત નથી. બાપ સમજાવે છે, સતયુગથી લઈને કળિયુગ અંત સુધી તમે કેટલા પુનર્જન્મ લીધા છે. આ જ્ઞાન તો સહજ રીતે બુદ્ધિમાં છે જ. આ પણ એક ભણતર છે. રચનાના આદિ મધ્ય અંતને સમજવાનું છે. તો બાપ સિવાય બીજા કોઈ સમજાવી નથી શકતા. બાપ કહે છે, આ જ્ઞાન કરતાં પણ ઊંચ વાત છે યાદની યાત્રા, જેને યોગ કહેવાય છે. યોગ શબ્દ પ્રખ્યાત છે, પરંતુ આ છે યાદની યાત્રા. જેવી રીતે મનુષ્ય યાત્રા પર જાય છે, કહેશે અમે ફલાણા તીર્થયાત્રા પર જઈએ છીએ. શ્રીનાથ અથવા અમરનાથ જાય છે તો તે યાદ રહે છે. હમણાં તમે જાણો છો, રૂહાની બાપ તો લાંબી યાત્રા શીખવાડે છે કે મને યાદ કરો. એ યાત્રાઓથી તો પછી પાછા આવે છે. આ તે યાત્રા છે જે મુક્તિધામમાં જઈને નિવાસ કરવાની છે. ભલે પાર્ટમાં આવવાનું છે, પરંતુ આ જૂની દુનિયામાં નહીં. આ જૂની દુનિયાથી તમને વૈરાગ છે. આ તો છી રાવણ રાજ્ય છે. તો મૂળ વાત છે યાદની યાત્રા. ઘણા બાળકો આ પણ સમજતા નથી કે કેવી રીતે યાદ કરવાનું છે. કોઈ યાદ કરે છે અથવા નથી કરતા. આ કોઈ વસ્તુ તો દેખાતી નથી. બાપ કહે છે, પોતાને આત્મા સમજી મુજ બાપને યાદ કરવાના છે. જોવાની તો વસ્તુ નથી ખબર પડી શકતી. આ એ અવસ્થામાં ક્યાં સુધી યાદની યાત્રામાં કાયમ રહે છે, આ તો પોતે જ જાણે. યુક્તિ તો અનેકને બતાવે છે. કલ્યાણકારી બાપે સમજાવ્યું છે, પોતાને આત્મા સમજી શિવ બાબાને યાદ કરો. ભલે પોતાની સર્વિસ પણ કરતા રહો. જેવી રીતે દ્રષ્ટાંત, ચોકીદારી પર બાળકો છે, ચક્કર લગાવતા રહે છે. એમને યાદમાં રહેવું તો ખૂબ સહજ છે. બાપની યાદ સિવાય બીજું કંઈ યાદ ન આવવું જોઈએ. બાબા દ્રષ્ટાંત આપીને બતાવે છે, એ યાદની યાત્રામાં જ આવે જાય. જેવી રીતે પાદરી લોકો જાય છે, કેટલા સાયલેન્સમાં જાય છે. તો આપ બાળકોએ પણ ખૂબ પ્રેમથી બાપ અને ઘરને યાદ કરવાના છે. આ મંઝિલ ખૂબ ભારી છે. ભક્ત લોકો પણ આ જ પુરુષાર્થ કરતા રહે છે, પરંતુ એમને આ ખબર નથી કે અમારે પાછા જવાનું છે. તે તો સમજે છે જ્યારે કળિયુગ પૂરો થશે ત્યારે જઈશું. એમને પણ એવું શીખવાડવાવાળા તો કોઈ નથી. તમને બાળકોને તો શીખવાડાય છે. જેવી રીતે ચોકીદારી કરો છો તો એકાંતમાં જેટલું બાપને યાદ કરશો એટલું સારું છે. યાદથી પાપ કપાય છે. જન્મ જન્માંતરના પાપ માથા પર છે. જે પહેલા સતોપ્રધાન બને છે, રામ રાજ્યમાં પણ પહેલા તે જાય છે. તો એમણે જ સૌથી વધારે યાદની યાત્રામાં રહેવાનું છે. કલ્પની વાત છે. તો આમને યાદની યાત્રામાં રહેવાનો સારો ચાન્સ છે. અહીં તો કોઈ લડાઈ ઝઘડાની વાત જ નથી.
આવતા જતા અથવા બેસતા એક પથ બે કાર્ય. ચોકીદારી પણ કરો, બાપને પણ યાદ કરો. કર્મ કરતા બાપને યાદ કરતા રહો. ચોકીદારીવાળાને તો સૌથી વધારે ફાયદો છે. ભલે દિવસની કે રાતની જે ચોકીદારી કરે છે એમના માટે ખૂબ ફાયદો છે. જો આ યાદ રાખવાની આદત પડી જાય તો બાપે પણ આ સર્વિસ ખૂબ સારી આપી છે. ચોકીદારી અને યાદની યાત્રા. આ પણ ચાન્સ મળે છે બાપની યાદમાં રહેવાનો. આ ભિન્ન ભિન્ન યુક્તિઓ બતાવાય છે યાદની યાત્રામાં રહેવાની. અહીં તમે જેટલા યાદમાં રહી શકશો એટલા બહાર ધંધા વગેરેમાં નથી રહી શકતા. એટલે મધુવનમાં આવે છે રિફ્રેશ થવા. એકાંતમાં જઈને એક પહાડ પર બેસી યાદની યાત્રામાં રહે. પછી એક જાય કે 2-3 જાય. અહીં ચાન્સ ખૂબ સારો છે. આ જ મુખ્ય છે બાપની યાદ. ભારતનો પ્રાચીન યોગ પ્રસિદ્ધ પણ ખૂબ છે. હમણાં તમે સમજો છો આ યાદની યાત્રાથી પાપ કપાય છે. આપણે સતોપ્રધાન બની જઈશું તો એમાં પુરુષાર્થ ખૂબ સારો કરવાનો છે. બહાદુરી તો એમાં છે જે કામ કરતા બાપને યાદ કરી દેખાડો. કર્મ તો કરવાના જ છે કારણ કે તમે છો પ્રવૃત્તિ માર્ગવાળા. ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા ધંધો વગેરે કરતા બુદ્ધિમાં બાપની યાદ રહે એમાં તમારી ખૂબ ખૂબ કમાણી છે. ભલે હમણાં ઘણા બાળકોની બુદ્ધિમાં નથી આવતું. બાપ કહેતા રહે છે ચાર્ટ રાખો. થોડું ઘણું કોઈ લખે છે. બાપ યુક્તિઓ તો ખૂબ બતાવે છે. બાળકો ઈચ્છે છે બાબા પાસે જઈએ, અહીં ખૂબ કમાણી કરી શકે છે. એકાંત ખૂબ સારું છે. બાપ સન્મુખ સમજાવે છે મને યાદ કરો તો પાપ કપાઈ જાય. કારણ કે જન્મ જન્માંતરના પાપ માથા પર છે. વિકાર માટે કેટલા ઝઘડા ચાલે છે, વિઘ્ન પડે છે. કહે છે બાબા અમને પવિત્ર રહેવા નથી દેતા. બાપ કહે છે બાળકો તમે યાદની યાત્રામાં રહી જન્મ જન્માંતરના પાપ જે માથા પર છે તે બોજો ઉતારો. ઘરે બેસી શિવ બાબાને યાદ કરતા રહો. યાદ તો ક્યાંય પણ બેસીને કરી શકો છો. ક્યાંય પણ રહેતા આ પ્રેક્ટિસ કરવાની છે. જે પણ આવે એમને પણ સંદેશ આપો. બાપ કહે છે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો. આને જ યોગ બળ કહેવાય છે. બળ એટલે તાકાત, શક્તિ. બાપને સર્વશક્તિમાન કહે છે ને, તો તે શક્તિ બાપ પાસેથી કેવી રીતે મળશે? બાપ સ્વયં કહે છે મને યાદ કરો. તમે નીચે ઉતરતા ઉતરતા તમો પ્રધાન બની ગયા છો તો તે શક્તિ બિલકુલ ખલાસ થઈ ગઈ છે. પાઈની પણ નથી રહી. તમારામાં પણ કોઈ છે જે સારી રીતે સમજાવે છે, બાપને યાદ કરે છે. તો પોતાને પૂછવાનું છે અમારો ચાર્ટ કેવો રહે છે? બાપ તો બધા બાળકોને કહે છે યાદની યાત્રા મુખ્ય છે. યાદથી જ તમારા પાપ કપાશે. ભલે કોઈ સાવધાન કરવાવાળા પણ ન હોય તો પણ બાપને યાદ કરી શકો છો ને. ભલે વિલાયતમાં એકલા રહો તો પણ યાદમાં રહી શકો છો. સમજો કોઈએ લગ્ન કરેલા છે, સ્ત્રી બીજી કોઈ જગ્યાએ છે, તો એને પણ લખી શકો છો. તમે એક વાત ફક્ત યાદ કરો, બાપને યાદ કરો તો જન્મ જન્માંતરના પાપ ભસ્મ થઈ જશે. વિનાશ સામે છે. બાપ યુક્તિઓ તો ખૂબ સારી સમજાવતા રહે છે. પછી કોઈ કરે ન કરે એમની મરજી. બાળકો પણ સમજતા હશે કે બાપ સલાહ તો ખૂબ સારી આપે છે. આપણું કામ છે મિત્ર સંબંધી વગેરે જે પણ મળે બધાને પૈગામ આપવો. દોસ્ત હોય કે કોઈ પણ હોય, સેવાનો શોખ જોઈએ. તમારી પાસે ચિત્ર તો છે, બેજ પણ છે,
આ બધી સારી વસ્તુ છે. બે જ કોઈને પણ લક્ષ્મીનારાયણ બનાવી શકે છે. ત્રિમૂર્તિના ચિત્ર પર સારી રીતે સમજાવવાનું છે. એના ઉપર શિવ છે. તે લોકો ત્રિમૂર્તિ બનાવે છે, ઉપર શિવ દેખાડતા નથી. શિવને ન જાણવાના કારણે ભારતનો બેડો ડૂબેલો છે. હવે શિવબાબા દ્વારા જ ભારતનો બેડો પાર થાય છે. પોકારે છે, પતિત પાવન, આવીને અમને પતિતોને પાવન બનાવો. તો પણ સર્વવ્યાપી કહી દે છે. કેટલી પાઈ પૈસાની ભૂલ છે. બાપ સમજાવે છે, તમારે એવા ભાષણ કરવાના છે. બાપ પણ ડાયરેક્શન આપતા રહે છે. એવું મ્યુઝિયમ ખોલો, સર્વિસ કરો તો ખૂબ આવશે. સર્કસ પણ મોટા મોટા શહેરોમાં ખુલે છે ને. કેટલો એમની પાસે સામાન હોય છે. ગામ ગામથી જોવા માટે લોકો આવે છે. એટલે બાબા કહે છે, તમે પણ એવા સુંદર મ્યુઝિયમ બનાવો જે જોઈને ખુશ થઈ જાય, પછી બીજાઓને જઈને સંભળાવે. આ પણ સમજાવે છે, જે કંઈક સર્વિસ થાય છે કલ્પ પહેલાની જેમ થાય છે, પરંતુ સતોપ્રધાન બનવાનો શોખ ખૂબ રાખવાનો છે. એમાં પણ બાળકો ગફલત કરે છે. માયા વિઘ્ન પણ આ યાદની યાત્રામાં જ નાખે છે. પોતાના દિલને પૂછવાનું છે, આટલો અમને શોખ છે? મહેનત કરીએ છીએ? જ્ઞાન તો કોમન વાત છે. બાપ વગર 84નું ચક્ર કોઈ સમજાવી ન શકે. બાકી યાદની યાત્રા છે મુખ્ય. અંતમાં કોઈ પણ યાદ ન આવે, એક બાપ સિવાય. ડાયરેક્શન તો બાપ પૂરું આપતા રહે છે. મુખ્ય વાત છે યાદ કરવાની. તમે કોઈને પણ સમજાવી શકો છો, ભલે કોઈ પણ હોય. તમે ફક્ત બેચ પર સમજાવો. બીજા કોઈની પાસે આવા અર્થ સહિત મેડલ નથી હોતા. મિલિટરીવાળા સારું કામ કરે છે તો એમને મેડલ મળે છે. રાય સાહેબનું મેડલ બધા જોશે. એમને વાઇસરોય દ્વારા ટાઇટલ મળ્યું છે. પહેલા વાઇસરોય હતા, હવે તો એમની પાસે કોઈ પાવર નથી. હમણાં તો કેટલા ઝઘડા લાગેલા છે. મનુષ્ય ખૂબ થઈ ગયા છે, તો એમના માટે જમીન જોઈએ શહેરમાં. હવે બાબા સ્વર્ગની સ્થાપના કરી રહ્યા છે. આટલા બધા ખલાસ થઈ, બાકી કેટલા જઈને રહેશે? જમીન ખૂબ હશે, ત્યાં તો બધું જ નવું હશે. એ નવી દુનિયામાં જવા માટે પછી સારી રીતે પુરુષાર્થ કરવાનો છે. દરેક મનુષ્ય પુરુષાર્થ કરે છે ખૂબ ઊંચ પદ મેળવવા માટે. કોઈ પૂરો પુરુષાર્થ નથી કરતા તો સમજે છે કે નાપાસ થઈ જઈશું. પોતે પણ સમજે છે કે અમે ફેલ થઈ જઈશું. પછી ભણતર વગેરેને છોડીને નોકરીમાં લાગી જાય છે. આજકાલ તો નોકરીઓમાં પણ ખૂબ કડક કાયદા નીકળતા રહે છે. મનુષ્ય ખૂબ દુઃખી થાય છે. હવે બાબા તમને એવો રસ્તો બતાવે છે જે 21 જન્મ ક્યારે દુઃખનું નામ નહીં રહેશે. બાપ કહે છે, ફક્ત યાદની યાત્રામાં રહો. જેટલું બની શકે. રાત્રે ખૂબ સારું છે. ભલે સૂઈને યાદ કરો. કોઈને પછી ઊંઘ આવી જાય છે. વૃદ્ધ હશે, વધારે બેસી નહીં શકે, જરૂર સૂઈ જશે. સૂતા સૂતા બાપને યાદ કરતા રહેશે. ખૂબ ખુશી અંદર થતી રહેશે, કારણ કે ખૂબ ખૂબ કમાણી છે. આ તો સમજે છે સમય પડ્યો છે, પરંતુ મોતનું કોઈ ઠેકાણું નથી. તો બાપ સમજાવે છે, મૂળ વાત છે યાદની યાત્રા. 12 શહેરમાં તો મુશ્કેલ છે. અહીં આવે છે તો ખૂબ સારો ચાન્સ મળે છે. કોઈ ફિકરની વાત નથી. એટલે અહીં ચાર્ટ વધારતા રહો. તમારા કેરેક્ટર્સ પણ એનાથી સુધરતા જશે. પરંતુ માયા ખૂબ દુસ્તર છે.
ઘરમાં રહેવાવાળાને એટલી કદર નથી રહેતી જેટલી બહારવાળાઓને છે. તો પણ આ સમયે ગોપોનું રિઝલ્ટ સારું છે. ઘણી બાળકીઓ લખે છે, લગ્ન માટે ખૂબ તંગ કરે છે, શું કરીએ? જે મજબૂત સેન્સિબલ બાળકીઓ હશે તે ક્યારેય એવું લખશે જ નહીં. લખે છે તો બાબા સમજી જાય છે, રીડ બકરી છે, આ તો પોતાના હાથમાં છે જીવનને બચાવવાનું. આ દુનિયામાં અનેક પ્રકારના દુઃખ છે. હવે બાબા તો સહજ બતાવે છે. તમે બાળકો તો મહાન ભાગ્યશાળી છો જે આવીને સાહેબજાદા બનો છો. બાપ કેટલા ઊંચ બનાવે છે તો પણ તમે બાપને ગાળો આપો છો, તે પણ કાચી ગાળો. એટલા તમો પ્રધાન બન્યા છો જે વાત ન પૂછો. એનાથી વધારે શું સહન કરશો? કહે છે ને, વધારે તંગ કરશો તો ખતમ કરી દઈશું. તો આ બાપ સમજાવે છે. શાસ્ત્રોમાં તો કહાણીઓ લખી દીધી છે. બાબા યુક્તિ તો ખૂબ સહજ બતાવે છે. કર્મ કરતા કરતા યાદ કરો, એમાં ખૂબ ખૂબ ફાયદો છે. સવારે આવીને યાદમાં બેસો, ખૂબ મજા આવશે. પરંતુ એટલો શોખ નથી. ટીચર સ્ટુડન્ટની ચલનથી સમજી જાય છે આ ફેલ થઈ જશે. બાપ પણ સમજે છે આ ફેલ થઈ જશે, તે પણ કલ્પાંતર માટે. ભલે ભાષણમાં તો ખૂબ હોશિયાર છે, પ્રદર્શન પણ સમજાવી દે છે, પરંતુ યાદ નથી. એમાં ફેલ થઈ પડે છે. આ પણ જાણે ડિસસર્વિસ કરે છે, પોતાનો જ કરે છે. શ્રી બાબાનો તો ડિસરિગાર્ડ થતો નથી. એવું કોઈ કહી ન શકે કે આમને ફુરસદ જ નથી યાદ કરવાની. બાબા માનશે નહીં. સ્નાન પર પણ યાદ કરી શકો છો. ભોજન કરતી વખતે પણ બાપને યાદ કરો. એમાં ખૂબ ખૂબ કમાણી છે. ઘણા બાળકો ફક્ત ભાષણમાં પ્રસિદ્ધ છે, યોગ નથી. તે અહંકાર પણ પાડી દે છે. અચ્છા, મીઠા મીઠા શીખી લીધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની બાપ દાદાને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર પહેલું છે, સર્વશક્તિમાન બાપ પાસેથી શક્તિ લેવા માટે યાદનો ચાર્ટ વધારવાનો છે. યાદની ભિન્ન ભિન્ન યુક્તિઓ રચવાની છે. એકાંતમાં બેસી વિશેષ કમાણી જમા કરવાની છે. બીજું છે, સતોપ્રધાન બનવાની ઈચ્છા રાખવાની છે. ગફલત નથી કરવાની, અહંકારમાં નથી આવવાનું, સર્વિસનો શોખ પણ રાખવાનો છે. સાથે સાથે યાદની યાત્રા પર પણ રહેવાનું છે. વરદાન છે, સર્વસ્વ બાપ હવાલે કરી કમળ પુષ્પ સમાન ન્યારા પ્યારા રહેવા વાળા ડબલ લાઇટ ભવ. બાપના બનવું અર્થાત બધો બોજ બાપને આપી દેવો. ડબલ લાઇટનો અર્થ જ છે સર્વસ્વ બાપના હવાલે કરવું. આ તન પણ મારું નથી, તો જ્યારે તન જ નથી તો બાકી શું? તમારા બધાનો વાયદો જ છે. તન પણ તમારું, મન પણ તમારું, ધન પણ તમારું. જ્યારે સર્વસ્વ તમારું કહ્યું તો બોજ કઈ વાતનો? એટલે કમળ પુષ્પનું દ્રષ્ટાંત સ્મૃતિમાં રાખી સદા ન્યારા અને પ્યારા રહો તો ડબલ લાઇટ બની જશો. સ્લોગન છે, રૂહાનિયતથી રોબને સમાપ્ત કરી સ્વયંને શરીરની સ્મૃતિથી ગળાવા વાળા જ સાચા પાંડવ છે. અચ્છા, ઓમ શાંતિ.